જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 7 એટલે કે વસ્તી. તો વસ્તીની અંદર આપણે પ્રશ્ન આગળનો જોયો, વસ્તીના વલણો આપણે જોયા છે કે 5 વલણ આપણે આવતા હોય છે અને તમને દરેક મિત્રોને ખ્યાલ છે કે કયા કયા હોય છે. તો એવી રીતે આપણે નેક્સ્ટ પેજની અંદર નવો પ્રશ્ન આપણે શરૂ કર્યો હતો કે વસ્તી વધારાના કારણો. તો વસ્તી વધારાના કારણોની અંદર આપણે જન્મદર જોયો, મૃત્યુદર જોયો અને ત્યારબાદ ત્રીજો મુદ્દો જોયો હતો કે ઊંચા જન્મદર માટેના કારણો આપણે જોતા હોય. બરોબર, ઊંચા જન્મદર માટેના કારણોની અંદર મુખ્ય 3 પરિબળો આવે છે. કયા કયા? સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો. તો 3 પરિબળો છે. તો એની અંદર આપણે સામાજિક પરિબળોની અંદર ચર્ચા કરતા હતા. તો સામાજિક પરિબળની અંદર પહેલું પરિબળ આપણે જોયું હતું કે સાર્વત્રિક લગ્ન પ્રથા. એટલે આપણા દેશની અંદર જે તમે જુઓ કે દરેક વ્યક્તિને લગ્ન કરવા જ પડે છે અને જો લગ્ન ના કરો ને તો સમાજ તમને કુદૃષ્ટિથી જોતું હોય છે. તરત જ વિચારે કે આ મારા બેટા લગ્ન નથી થયા અને નક્કી કે કહેશે આવી તમારી દશાથી જોવે. યાદ રાખજો. એટલા માટેથી આપણા દેશની અંદર સમગ્ર સમાજની અંદર જોઈએ તો કે લગભગ વ્યક્તિ હોય, સ્ત્રીઓએ લગ્ન કરવા જ પડતા હોય છે, જે પણ એક શું છે વસ્તી વધારાનું કારણ બનતું હોય છે, જેના લીધે વસ્તીમાં વધારો થતો હોય છે. જે આપણે વિકસિત દેશોની અંદર જોઈએ ને તો અપરિણિત લોકો આજે જોવા મળે છે, અપરિણિત સ્ત્રી પણ જોવા મળે છે, જે આપણા દેશની અંદર જોવા મળતી નથી. એ કારણ આપણે જોયું હતું. બીજું જોયું હતું આપણે કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. હવે નાની ઉંમરે કોઈ પણ ને લગ્ન થાય, સ્ત્રીઓને લગ્ન થતા હોય છે તો એમનો પ્રસૂતિનો જે સમય છે ને એનો શું થાય છે? વધારે હોય છે. બરોબર, એટલે કે તેનો પ્રજનન દર ઊંચો હોય છે. ને એવી રીતે વિધવા પુનઃ લગ્ન. તો આજે આપણે જોઈએ કે આપણા દેશની અંદર વિધવા પુનઃ લગ્ન એટલે કે વિધવા સ્ત્રી હોય એ ફરીથી લગ્ન કરી શકે છે એવો કાયદો પણ આપણા દેશની અંદર અમલમાં જ છે. જેના કારણે શું થયું? તેમને ટેકો મળી ગયો અને વિધવા પુનઃ લગ્ન થયો. એના કારણે પણ શું થાય છે? તો કે વસ્તીની અંદર વધારો થતો હોય છે. બરોબર. અને છેલ્લે જોયું તો આપણે પુત્ર પ્રાપ્તિની ઘેલસા. તો પુત્ર પ્રાપ્તિની ઘેલસા આપણે 3 કારણોને લીધે થાય છે. એક તો પહેલી આપણે કહેવત જોઈ કે પૂર નામના નરકમાંથી તારે તેને આપણે પુત્ર કહેવાય. બરોબર, જેના લીધે પણ શું થાય કે વસ્તીમાં વધારો થતો હોય છે. બીજું આપણે શું જોયું કે વંશવેલાને આગળ વધારવા માટે પુત્ર જોઈએ. આવી આપણે ગામડાઓની અંદર બહુ માન્યતા હોય છે કે આપણે પુત્ર તો જોઈએ 8 દીકરી હોય ને તો પુત્રની આશા રાખીને જો રેલાતા હોય છે. યાદ રાખજો, આપણે ભવિષ્યની અંદર આવું ના આપણે જોવાનું. આપણે ભણેલ ગણેલ વ્યક્તિ છીએ. બરોબર, એટલે આપણે જે હતા આગળની પેઢી વહી ગઈ 20મી સદીની અંદર. તમે આજે જોઈએ તો 20મી સદીની અંદર 1971 ની અંદર બરોબર 6 પુત્ર હતા. આગળ આપણે ભણવામાં આવશે. એક સ્ત્રીને 6 પુત્ર હતા, જેનું પ્રમાણ આજે હજુ 3 નું તો છે જ. આપણા બાપ દાદા વખતના જોયું, પૂછીને આપણે કે તમે કેટલા ભાઈબંધ હતા તો એમ કે અમે 6 હતા. 1971 ની વાત હું કરું છું. એ પ્રમાણે આજે હજુ કેટલું છે કે 2011 ની અંદર 3 નું તો છે જ અને 2021 ની અપડેટ આવશે તો 2 નું તો આવી જશે. આપણે એવી આશા રાખી કે 2 નું પ્રમાણ આવી જાય તો વસ્તીની અંદર શું થાય? ઓછો વધારો થાય. બરોબર. ઘણા બધા તો મેં મારી લાઈફની અંદર જોયેલા કે ક્રિકેટ ટીમ ઊભી થયેલી છે. મેં જોયેલા નજરે હજુ આજે. તો આ દેશની અંદર વસ્તીમાં શું થાય? વસ્તી વિસ્ફોટ જ થાય. ક્રિકેટ ટીમ આખી ઊભી હોય એટલે. ચાલો તો એની અંદર બહુ નહીં આપણે પડીએ. પછી ત્રીજું પરિબળ શું હતું કે વંશવેલાનું આપણે જોયું. ત્રીજું શું હતું કે આપણા ગઢિયાઓ એવું માનતા, આપણે લોકો એવું માને ગામડાની પ્રજાઓ હોય કે ગઢપણની અંદર આપણે દીકરી હોય તો સહારો ના બને પણ દીકરો હોય તો સહારો બને. આ ઓલે પણ વસ્તીની અંદર વધારો થયો છે. પુત્ર પ્રાપ્તિની ત્રીજો મુદ્દો એ આવશે કે ઘટપણમાં સહારો બને. તમે જોયું છે કે ઘટપણની અંદર સહારો બને કે વૃદ્ધાશ્રમમાં મૂકી? કોને ખ્યાલ છે? હે, નક્કી જ છે કે આપણે પુત્ર હોય તો આપણે ઘટપણની અંદર સહારો જ આપશે. ઘણા બધા મેં માવતર મારી નજરે જોયા કે વૃદ્ધાશ્રમની અંદર જવું પડતું હોય છે. બરોબર, એના કરતાં તમારી દીકરી હશે ને તમને એના કરતાં વધારે સાચવતી હશે. એટલે આવી બધી માન્યતાઓમાંથી આજે આપણે શું થવાનું? મુક્ત થવાનું છે. બરોબર. અને દિવસે ને દિવસે તમે વસ્તીની અંદર વધારો થાય, તમારે 2 બાળકો હોય, 4 બાળકોની, તમારે એની પણ તફાવત જોઈ લેવાનો કે એની સાચવણી રહેણી ગરણીમાં ફેરફાર હશે. આપણા ગામડાની અંદર આવો નમૂના આપણે હોય છે, તફાવત બધાને જોવાના આપણે. તો અહીંયાથી જ તમે નક્કી કરી શકશો કે આમાં આટલો ફેરફાર પડે. બરોબર. એમની ભણતર લાઈફની અંદર પણ તમારે ફેરફાર પડતો હોય છે.
તો ચાલો અહીંયા સુધી આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે પૂરું કર્યું હતું. આજે અહીંયાથી આપણે આગળ વધવું છે. તો ચોથો મુદ્દો આપણે આવશે ઊંચા વસ્તી વધારાના કારણો અંદર સામાજિક પરિબળમાં ચોથું કારણ સંયુક્ત કુટુંબ પ્રથા. તો ચોથું આપણે લેશું ઊંચા વસ્તી વધારાના કારણો. આપણે પૂછાય તો 4 આપણે આવે, બરોબર. હવે દરેક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ. 2 માર્ક્સની અંદર પૂછે તો મુદ્દા જ ખાલી લખવાના, અને 3 માર્ક્સની અંદર પૂછે તો ડિટેલમાં થોડુંક વહી જવાનું આપણે. તો ચાલો, તો કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે. જોયું આપણા ગામડાઓની અંદર, ભારતની અંદર આપણા ગામડા વિસ્તારની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક છે. એક કુટુંબની અંદર કે જાજા બધા વ્યક્તિઓ હોય, આ સંયુક્ત કુટુંબ પ્રથા થઈ. એ ક્યાં પ્રથા જોવા મળે છે આપણે? તો ગ્રામીણ વિસ્તારની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક આપણે જોવા મળતી હોય છે. એટલે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. પેલો મુદ્દો આપણે યાદ રાખશું. બીજું તો કે તેના પરિણામે બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે, બરોબર, એ વહેંચાયેલી હોય છે. બરોબર, વહેંચાઈ જવાથી બાળકને બોજારૂપ બનતું નથી. તો આજે આપણે જોઈએ તો આજે આપણે ગામડાઓની અંદર પણ સંયુક્ત કુટુંબ પ્રથા નથી જોવા મળતી. 2 ભાઈ હોય તો લગ્ન થાય તો કરો, ભાગલા પાડો, થાવ નોખા. બરોબર, સંયુક્ત કુટુંબ પ્રથા એટલે કે તમારી ઘરની અંદર જેટલા સભ્યો રહે છે બધા એક જ કુટુંબ એટલે એક જ ઘરની અંદર રહેતા હોય તો એને આપણે સંયુક્ત કુટુંબ પ્રથા કહેવાય. તો એવા કુટુંબની અંદર શું થાય કે બાળકનો જન્મ થાય ને એ બાળક કોઈને બોજારૂપ બનતું નથી. શા માટે? કારણ કે એને રાખવાવાળા, બરોબર, સાચવવાળા દરેક લોકો એને શું થઈ જાય, પૂરતી પ્રમાણમાં મળી રહે. હવે ખાલી 2 માણસ હોય ને કરજો 3-4 છોકરાઓ, ખબર પડે તમારી. બરોબર, ઘરની અંદર સચવાય નહીં 2 વ્યક્તિથી. ને એ જ વસ્તુ સંયુક્ત કુટુંબ પ્રથાની અંદર છે ને તમને જોવા નહીં મળે. એના લીધે પણ વસ્તી અંદર વધારો આપણે જોવા મળે છે. તો આપણે બીજો મુદ્દો એ રાખવાનો રહેશે કે તેના પરિણામે બાળક શું છે, બોજારૂપ નથી બનતું. બરોબર, તેના પરિણામે બાળકના ઉછેરની આર્થિક જવાબદારી એટલે કે બાળકનો ઉછેર થાય એની આર્થિક જવાબદારી એટલે કે ઘણા બધા આર્થિક પરિસ્થિતિઓ આવતી હોય. બરોબર, દરેક આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો દ્વારા ઉપાડવામાં આવતી હોય છે. કુટુંબના બધા સભ્યો દ્વારા, સભ્યો અથવા સભ્યો વચ્ચે સેવાય જવાથી બાળક બોજારૂપ બનતું નથી. તો આ એક શું થયું કે ઊંચા જન્મદર માટેનું કારણ થાય, જેથી જન્મદર શું થાય છે, ઊંચો જાય છે. જેથી જન્મદર ઊંચો જાય છે. તો આ હતું આપણું સંયુક્ત કુટુંબ પ્રથા કે સંયુક્ત કુટુંબ પ્રથા હોય જ્યાં બાળક શું છે, બોજારૂપ નથી બનતું. કારણ કે કુટુંબની અંદર સભ્યો જાજા હોય છે અને બધા જે બાળકને શું થાય કે આર્થિક જવાબદારી ઉપાડી લેતા હોય છે. રેડી, એટલા માટે બોજારૂપ નથી બનતું, જેના કારણે શું થાય કે વસ્તીની અંદર આપણે વધારો જોવા મળતો હોય છે. ત્યારબાદ આ 4 પરિબળો આજે આપણે જોયા, કારણો, જે સામાજિક પરિબળના 4 કારણો થયા. રેડી, 4 ના એક વખત હું નામ બોલી જઉં છું, દરેક મિત્રોને યાદ હોવા જોઈએ. પહેલું જ આપણે યાદ રાખવાનું છે સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની વયે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલસા અને સંયુક્ત કુટુંબ પ્રથા. રેડી, તો આ 4 કારણો આપણે આવતા હોય છે સામાજિક પરિબળના. શેની અંદર? ઊંચા જન્મદર માટેના કારણો. હવે આપણે ઊંચા જન્મદર માટેનો કારણોની અંદર બીજું પરિબળ આપણે આવશે નંબર 2 કે આર્થિક પરિબળ આપણે જોવાનું રહેશે. તો બીજું પરિબળ આપણે યાદ રાખશું આર્થિક પરિબળ, અથવા આર્થિક કારણ લખો તો પણ ચાલે. હવે આર્થિક પરિબળની અંદર આપણે પહેલો મુદ્દો જોવાનો છે. તો આર્થિક પરિબળ એટલે પહેલું જ મુદ્દો શું આવશે? તો કે શિક્ષણનું નીચું પ્રમાણ. તો એની અંદર આપણે જોવાનું રહેશે કે પહેલું તો શિક્ષણનું નીચું પ્રમાણ છે. બરોબર, એ આર્થિક પરિબળની અંદર કે શિક્ષણનું
નીચું પ્રમાણ. આ તમારે પહેલો મુદ્દો યાદ રાખવાનો છે. આર્થિક પરિબળોની અંદર પહેલો મુદ્દો યાદ રાખજો. કયો આવશે? તો કે શિક્ષણનું નીચું પ્રમાણ. તો એની અંદર જોતા જઈએ, શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે સંબંધ કેવો હોય? અત્યંત જટિલ છે. યાદ રાખજો, શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો જે સંબંધ છે ને એ કેવો હોય? અત્યંત જટિલ છે. પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું તે, બરોબર, કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ શા માટે જટિલ છે તો એની પણ આપણે ચર્ચા કરીશું. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. હવે તમને એ દરેક મિત્રોને ખ્યાલ હશે, બરોબર, કે અભણ સ્ત્રી અને જે શિક્ષણ મેળવેલ સ્ત્રી છે ને એમાં તમને ઘણો બધો તફાવત જોવા મળતો હોય છે. રેડી? અભણ સ્ત્રી અને એના નાની વયે લગ્ન થતા હશે, પણ આજના સમયની અંદર આપણે જોયું કે ભણેલ ગણેલ સ્ત્રી હશે તો એના લગ્ન સરકારની એને બધું ખ્યાલ હોય કે આપણા દેશની અંદર આપણે સરકારની માન્યતા એટલા વર્ષ પછી જ લગ્ન કરવાની છે, ત્યાં સુધી લગ્ન નહીં કરે. તમે જોઈશો. પણ અભણ સ્ત્રી હોય છે તો એને શું ઘરની અંદર કહેવામાં આવે છે કે તમારા મેરેજ ગોઠવવાના, તો એ બધા તૈયાર જ હોય, બરોબર. અને જે ભણેલ સ્ત્રી હશે ને એ બધી રીતે વિચારશે કે આપણે ઘર કેવી રીતે અકાવવું, બરોબર, કેટલી આપણે જરૂરિયાત થાય, બધું એનામાં સમજ શક્તિ હોય છે. હાલો આગળ જોઈએ. તો આ બાબતમાં સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. અને આ બાબત આપણે વસ્તી વૃદ્ધિ અને શિક્ષણ કોને લાગુ ખાસ પડે છે? તો કે સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. સ્ત્રી શિક્ષણને લાગુ પડે, બરોબર. આ બાબત કોને લાગુ પડે છે? કે જે સ્ત્રીઓની અંદર શિક્ષણ મેળવેલ સ્ત્રીઓ છે એને વધારે લાગુ પડતું હોય છે. અને ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. જો આજે ગામડાની અંદર તમે લોકો ગામડામાં જ છો, એવું જ માને કે છોકરીઓને 8 લગીને ભણાવે, આગળ બહુ ભણાવાય નહીં. તો આ મારો અનુભવ છે, પણ તમારે પણ જોવા મળતું હશે આવું બધું કહેવાવાળા લોકો. જેથી ગ્રામીણ વિસ્તારની અંદર સ્ત્રી શિક્ષણનું પ્રમાણ કેવું છે? તો કે નીચું આપણે જોવા મળે છે. તો આપણે આગળનો મુદ્દો એ લઈશું કે ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ નીચું જોવા મળે છે. અને આજે પણ મારા ગામની સમથિંગ વાત કરું કે 60 થી 70% સ્ત્રીઓ એવી હશે કે જે પ્રાથમિક શિક્ષણ જ મેળવેલું છે, માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવેલ સ્ત્રી નથી. યાદ રાખજો, બરોબર. તો સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારની અંદર કેવું જોવા મળે? નીચું જોવા મળે છે. જેના પરિણામે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. જેના પરિણામે શું આપણે જોવા મળશે? કે સ્ત્રીઓની અંદર શિક્ષણ મેળવેલું ના હોય એટલે શું થાય? તો કે સ્ત્રીઓનું શિક્ષણ અને બાળકોની સંખ્યા છે જેની અંદર શું થશે? વ્યસ્ત સંબંધ જોવા મળે છે. જેવી રીતે આપણે વસ્તુની કિંમત અને પુરવઠો તમે આગળ જોઈને આવ્યા હો, કિંમત અને માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ હતો ને? કેવી રીતે વ્યસ્ત સંબંધ હતો? એ નિયમ આધારે જ આપણે સમજીએ કે માંગ અને કિંમતની અંદર કિંમત વધે તો માંગ ઘટતી હતી અને કિંમત ઘટે તો માંગ વધતી હતી. તો અહીંયા એ જ પ્રમાણે છે. સ્ત્રીમાં શિક્ષણ વધે તો બાળકોને જન્મ આપવાની સંખ્યા કેવી થાય? ઘટે છે. અને સ્ત્રીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું તો બાળકોની સંખ્યા કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. એટલે બંને વચ્ચે કેવો સંબંધ થયો? તો વ્યસ્ત સંબંધ આપણે જોવા મળે છે. તો આગળનો મુદ્દો તમારે એ યાદ રાખવાનો રહેશે કે સ્ત્રી શિક્ષણ અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. રેડી? તો આ પણ તમને યાદ રહી જાય. હવે આગળ જોશું કે વધુ ભણેલી સ્ત્રીઓ હશે તે શું કરશે? ઓછા બાળકને જન્મ આપશે, બરોબર. વ્યસ્ત સંબંધની અંદર આપણે ચર્ચા કરીએ તો વધુ ભણેલી સ્ત્રી હશે તે ઓછા બાળકને જન્મ આપશે. વધુ ભણેલી સ્ત્રી અથવા વધુ ભણેલી સ્ત્રીઓ ઓછા બાળકને જન્મ આપે છે. એટલે કે વધુ ભણેલી સ્ત્રી હશે તેને ખ્યાલ આવે કે આપણી જવાબદારી કેવી રીતે ઉઠાવી, બરોબર. 2 બાળકો તો કેવી રીતે આપણે સાચવવા. તો સ્ત્રી જે ભણેલી છે ને એને ખ્યાલ આવશે, પણ જે અભણ હશે એને નહીં ખ્યાલ આવે કે 11 ડઝન થઈ જાય તો
યાદ રાખશું, જે ભણેલ સ્ત્રી હોય તો એનામાં એટલી આવડત હોય છે. અને દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર કેવો જોવા મળે છે? આપણને ઊંચો જોવા મળે છે. છેલ્લો મુદ્દો આપણે યાદ રાખવાનો રહેશે કે દેશમાં નિરક્ષરતા અને શિક્ષણ મેળવ્યું છે તો અલ્પ મેળવ્યું છે, ધોરણ 5 કે 8 સુધીનું જ મેળવ્યું છે, બરોબર. એટલે અલ્પ શિક્ષણને કારણે શું આપણે જોવા મળે છે કે વસ્તીમાં અથવા જન્મદરમાં વધારો જોવા મળે છે. તો વસ્તીનો દર ઊંચો જોવા મળે છે, કારણે જન્મદર ઊંચો જોવા મળે છે. તો આ આપણે હતા શિક્ષણનું નીચું પ્રમાણ. દરેક મિત્રોનો ખ્યાલ રહે, બરોબર. પહેલો જ મુદ્દો શું યાદ રાખવાનો? તો શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે કેવો સંબંધ છે? અત્યંત જટિલ છે. શા માટે છે? તો એ હવે તમને ખ્યાલ આવી જાય, બરોબર. અત્યંત જટિલ સંબંધ છે. એક નિયમ કોને લાગુ પડે છે? તો કે સ્ત્રી શિક્ષણને લાગુ પડે છે. રેડી. ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રની અંદર સ્ત્રી અને શિક્ષણ, બરોબર, સ્ત્રી શિક્ષણ અને બાળકો વચ્ચેનો સંબંધ કેવો હોય? વ્યસ્ત હોય છે. રેડી. અને વધુ ભણેલી સ્ત્રી હશે તો કેટલા બાળકોને જન્મ આપતી હોય? ઓછા બાળકને જન્મ આપે છે. અને છેલ્લે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે, બરોબર, શું જોવા મળે છે? કે જન્મદર આપને ઊંચો જોવા મળતો હોય છે. તો આ હતું આપણું આવક, બરોબર, શિક્ષણનું નીચું પ્રમાણ આર્થિક પરિબળોની અંદર. હવે આર્થિક પરિબળનો બીજો મુદ્દો આપણે લેવાનો રહેશે, જે આપણી આવશે આવકની નીચી સપાટી. આવકની નીચી સપાટી. તમારી આવક ઓછી હોય ને એમાં પણ આ પરિવર્તન આપણે જોવા મળશે. કેવી રીતે જોવા મળે ને તમે વિચારજો. કોઈ દાંત ના કાઢતા, બરોબર, મગજની અંદર ઉતારજો. તો ચાલો હવે આપણે જોઈએ કે કુટુંબની આવક નીચી હોય. સમજો કે કુટુંબની આવક નીચી હોય ત્યારે એવા કુટુંબની અંદર જે વધારાના બાળકો રહ્યા ને એને આગમન, બરોબર, જવાબદારી નહીં પરંતુ એ આસ્કામક ગણે છે, એટલે કે આવક ગણે છે. જેની આવક નીચી છે, ગરીબ છે, જે લોકોની અંદર, કે દાખલા તરીકે ગરીબ લોકો છે તો એની અંદર બાળકનો જન્મ થયો તો એ લોકો એવું નહીં ગણે કે આપણે જવાબદારી બની ગઈ. કારણ ભણાવવાનો ખર્ચો અને કપડાં ખર્ચો અને પ્રાથમિક જરૂરિયાત એ બધી ખર્ચો એ જવાબદારી નહીં ગણે. પણ શું ગણશે? કે બાળક જન્મ્યું તેમને આવક, આસ્કિયામાં એટલે આવક થઈ. શા માટે આવક થાય છે? તો કે એવો ગ્રામીણ વિસ્તારની અંદર એવી માન્યતાઓથી રેલાયેલા છે કે ઝાઝા હાથ રડિયામણા. આ કહેવત તમે પણ સાંભળી હશે કે ઝાઝા હાથ હોય તો એ કામ સરળતાથી થાય, એટલે ઝાઝા હાથ રડિયામણા. આ કહેવતને કારણે ગ્રામીણ વિસ્તારની અંદર વસ્તીમાં શું જોવા મળ્યો? વધારો જોવા મળે છે. એટલે કે 2-3 બાળકો હશે તો એ કાર્ય ઝડપી પૂરું કરશે, કામ ઝડપથી થશે, જેના લીધે શું થાય છે? વસ્તીની અંદર વધારો થાય છે. અને આજે આપણે જોઈએ કે દિવસે ને દિવસે કામ આપણી પાસે ઓછું થતું જાય, એટલે એના લીધે બાળકો જે હોય ને નાના બાળકોને અંતે એમને ચાની લારી પર કે આપણે હોટલોની અંદર જોવા મળતા હોય છે, કામ કરતા હોય છે. આપણા દેશની અંદર કાયદો છે કે 14 વર્ષની નાની વયના છોકરા હોય ને કોઈ કાર્ય કામ પર નથી રાખી શકાતા, બરોબર. પણ એ કાયદા ક્યાં જોવા મળે છે? ચોપડાઓની અંદર જોવા મળે છે. આજે પણ મારી નજર સમક્ષ કે તો તમારી નજર સમક્ષ પણ શું ચાની લારી પર જાઓ ને નાનું બાળક હશે 6-7 વર્ષનું, અડાર્યું ધોતું હશે. હોટલોની અંદર જાઓ ને તમારે ડીશું ધોતો હશે. તો આવી સ્થિતિ ગરીબોની અંદર વધારે જોવા મળતી હોય છે. અને એ ગરીબો એ બાળકને શું જ ગણે છે? જવાબદારી નહીં પણ આવકના ક્ષેત્ર માટે ગણતા હોય છે. આપણે જોઈએ છીએ આજે પણ કે નાની દુકાનો હોય ત્યાં પણ 7-8 વર્ષનું બાળક હશે તો એ કચરા પોતા કરતું હશે. તો શેના કારણે જોવા મળે? તો કે આવકની નીચી સપાટીના કારણે. અને ગરીબોની એવી માન્યતા છે ઝાઝા હાથ રડિયામણા સાથે, કારણ કે પહેલાના લોકો હતા જે અભણ હતા, બરોબર, બધું ખ્યાલ હોય નહીં, એટલે એ માન્યતા એ લોકો રેલાતા હતા. અને જેના લીધે પણ શું થયું? વસ્તીની અંદર વધારો થયો છે, બરોબર. તો એની અંદર આપણે શરૂઆત કરશું પહેલો જ મુદ્દાથી કે કુટુંબની આવક નીચી હોય ત્યારે બાળકનો જન્મ થાય તે જવાબદારી નહીં પણ શું ગણવામાં આવે છે? તેને આસ્કિયામક ગણવામાં આવે છે. તો આપણે પહેલો જ મુદ્દો લેશું કે કુટુંબની આવક નીચી હોય
ત્યારે વધારાના બાળકોને જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો તમને મિત્રોને યાદ રહેશે કે વધારાનું જે બાળક હોય છે એ ગરીબની અંદર એટલે કે નીચી આવકવાળા લોકો હશે તો એની અંદર શું ગણવામાં આવે છે? અસ્કામત, એટલે કે આવક તરીકે ગણવામાં આવતું હોય છે. બરોબર. અને તે આપણી કહેવત છે કે ઝાઝા હાથ રડિયામણા, ઝાઝા હાથ રડિયામણા. આ કહેવતને એ ન્યાયે પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે. ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશાએ સેવાય છે. રેડી. તો આ આપણો બીજો મુદ્દો યાદ રાખવાનો છે કે ઝાઝા હાથ રડિયામણા. તો એવા કુટુંબની અંદર શું થાય કે બાળકનો જન્મ થાય એટલે એવું વિચારે કે ભવિષ્યની અંદર આ બાળક આપને આવક તો કમાવાનો જ છે, બરોબર ને? એ આવકની એ લોકો આશાએ સેવાતા હોય છે, જેના લીધે પણ વસ્તીમાં શું થાય આપણે વધારો થતો હોય છે. અને ત્યારે શું થાય કે એવી આવકથી સેવાય છે ત્યારે તે બાળક જે હશે, બરોબર, ત્યારે તે બાળક ચાની લારી પર અને નાની હોટલોમાં રોજી રોટી મેળવવા માટે શું કરશે? રોજી રોટીની આવક માટે, બરોબર. રોજી રોટી કુટુંબની આવકમાં વધારો કરતા બાળકો આપણે જોઈએ જ છીએ ને. રેડી. તો આ આપણો હતો ત્રીજો મુદ્દો. આગળનો બીજો મુદ્દો કે આવકની નીચી સપાટી. તો એની અંદર તમને ખ્યાલ આવી જાય કે વધારાનું બાળક હોય જે આવકની નીચી સપાટી હોય, રેડી, તો એ બાળકને શું ગણવામાં આવે છે? જવાબદારી નહીં, બરોબર. વધારા બાળકને જવાબદારી નહીં પણ શું ગણે છે? આસ્કામત ગણે છે. આ પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે. અને ઝાઝા હાથ રડિયામણા એ કહેવતને એટલે કે એ ન્યાયે ભવિષ્યમાં બાળક કુટુંબની આવકમાં શું કરે? વધારો કરશે તેવી આશા શું થાય છે? સેવાય છે. એટલે કે એવી આશા રાખશે કે આપણે 5 બાળક છીએ તો આજે દિવસની અંદર 350 રૂપિયા આવક આવે છે દાડીએ જાય એટલે, બરોબર. તો 5 બાળકો હોય તો 10 વર્ષ પીસી 1750 રૂપિયાની આપણે આવક થઈ જાય છે, બરોબર. એવી આશાએ સેવાય છે તેથી વસ્તીમાં શું થાય? વધારો થાય. અને એવી આશાએ સેવાય અને પછી છેલ્લે શું થાય? એવું તો બનતું નથી ને, બાળક થોડુંક મોટું થાય ને તરત એનો ખર્ચો વધી જતો હોય, બરોબર. આપણે પ્રાથમિક જરૂરિયાત, આરોગ્યની સેવાઓ, એને બધી જરૂરિયાતો આપણે પૂરી પાડવી પડતી હોય અને એના લીધે બાળકને શું થાય કે ચાની લારી પણ આપણે જોવા મળે છે, નાની હોટલોમાં જોવા મળે છે. એના લીધે રોજી રોટી મેળવી અને કુટુંબની આવકમાં શું કરે છે? વધારો કરતા હોય છે. એવું આપણે આજે પણ નજર સમક્ષ જોઈ શકતા હોઈએ છીએ. તો હવે આપણે ત્રીજો મુદ્દો જોવાનો રહેશે આર્થિક પરિબળની અંદર કે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ, બરોબર. તો કે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ આપણા દેશની અંદર જોવા મળતું હોય છે. રેડી. તો એની અંદર જોઈએ કે બાળ મૃત્યુ દર એટલે શું? પહેલા તો આપણે એની વ્યાખ્યા આપણે ખ્યાલ હોવો જોઈએ કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા જ મૃત્યુ પામે તો તેને આપણે શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. 1000 એવો 1000 જીવતા જન્મેલા જે બાળકો હોય એક વર્ષનું પણ આયુષ્ય પૂરું કરી શકતા નથી તેવા બાળકોની જે સંખ્યા છે એને આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા લેશું. પહેલા જ તે બાળ મૃત્યુ દર એટલે શું? કે જીવતા જન્મેલા 1000
બાળકોમાંથી, જીવતા જન્મેલા 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા, 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા, બરાબર, એટલે કે વર્ષ પણ બાળક જીવતું નથી, 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો આ બાળ મૃત્યુ દરની આપણે વ્યાખ્યા થાય છે પહેલી જ તે દર હજારે, બરોબર, જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા કે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા જે છે એને આપણે જન્મદર કહેવાય. હવે જોઈએ તો એની આંકડાકીય માહિતી આપણે સીધી જ લઈશું. તો કે 1951 ની અંદર બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું હતું? તો કે 146 હતું. એટલે કે 146 બાળકો મૃત્યુ પામતા હતા. ક્યારે? 1951 ની અંદર. તો આપણે કોષ્ટક તરીકે જ લઈશું, એને સમજીએ કે વર્ષ અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ, એટલે કે આપણે 1000 જ લેવાનું છે મિત્રો. બાળ મૃત્યુ દરનું પ્રમાણ કાઉસની અંદર 1000, એટલે તમને ખ્યાલ આવશે. તો 1951 માં 146 બાળકો, યાદ રાખજો, 1000 મૃત્યુ પામી જતા હતા. જન્મ થતા ને 1000, એમાં 146 વર્ષનું પણ આયુષ્ય ભોગવવા સિવાય મરી જતા. એનું મુખ્ય કારણ શું હતું? તો કે એના રોગો હતા અલગ અલગ, બરોબર, જેના લીધે શું થતું કે બાળકનો મૃત્યુ દર ઊંચો હતો. જે 2011 ની અંદર આજે વાત કરીએ આપણે, તો એની અંદર ઘટાડો થઈ અને 41.40% થયો છે. એના લીધે આપણે આ આંકડાકીય માહિતી પરથી આપણે ઉદાહરણ મેળવી શકીએ છીએ કે આજે આપણા દેશની અંદર આરોગ્યની સેવામાં શું થયો હશે? વધારો થયો હશે, બરોબર. આરોગ્ય ક્ષેત્રનો સારો એવો વિકાસ થયો હશે, એટલે જ શું થયું હોય કે બાળ મૃત્યુ દરના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળે છે. અને આ બાળ મૃત્યુ દરના પ્રમાણનો જે છે 2011 નો 41.40, એ વિકસિત દેશો કરતાં પણ ઘણો ઊંચો છે. વિકસિત દેશોમાં એટલું પણ બાળ મૃત્યુ દરનું પ્રમાણ નથી. જે અમેરિકા, ફ્રાન્સ, નોર્વે, બરોબર, તો અહીંયા બાળ મૃત્યુ દરનું પ્રમાણ એટલું પણ નથી. આપણે 1000 જો આજે વર્ષ દરમિયાન 41 બાળકો મૃત્યુ પામે છે જન્મની સાથે, આ દેશની અંદર થયો. તો આપણે જોશું જે વિકસિત દેશોની તુલનામાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ શું છે, ઘણું ઊંચું જોવા મળે છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે જે વિકસિત દેશોની તુલનામાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘણું ઊંચું છે. તો આપને ખ્યાલ હોવો જોઈએ કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે વિકસિત દેશો છે તેના કરતાં ઘણું ઊંચું જોવા મળે છે આપણા ઇન્ડિયાની અંદર. અને ભારતમાં 1951 બાળ મૃત્યુ દરનું પ્રમાણ 146 હતું, જે ઘટીને આપણે જોઈએ છીએ કે 41.40 થઈ ગયું છે. એ મુદ્દો નથી લખતો, તમારે જાતે લખી લેવાનો છે, બરોબર. એટલે એ દર પણ ઘણો ઊંચો આપણે જોવા મળતો હતો. તો હવે તમારો મગજની અંદર એવો પ્રશ્ન આવશે, સાહેબ કે બાળ મૃત્યુ દરના શા માટે વધારો થતો? એના કારણો તો કંઈક હશે ને. તો એના કારણો જો તમને કદાચ 2 માર્ક્સની અંદર કે 1 માર્ક્સની અંદર પૂછે ને, આવું તમને કોઈ નહીં કહે કે કારણો આ છે બાળ મૃત્યુ દરના. ભણાવતા ને સીધા લાઈને જ જતા છે. પણ હું તમને એ પણ કહી દઉં કે બાળ મૃત્યુ દરના તમને કારણો પૂછે તો આ નીચેના 4 કારણો લખી લેવાના. બાળ મૃત્યુ દરના કારણો. તો પહેલું જ કારણ શું હતું? તો પહેલું જ બાળ મૃત્યુ દરનું કારણ હતું ગરીબી. ગરીબ લોકો હતા જેમને પૂરતી આરોગ્યની સુવિધા નથી મળતી, બરોબર, જેથી બાળક જન્મની સાથે શું થતું? મૃત્યુ પામતું હતું, બરોબર. તો પહેલું જ કારણ આપણે આવશે ગરીબી. ગરીબીને કારણે પણ બાળ મૃત્યુ દર શું થતું આપણે જોવા મળતું હતું. બીજું, દીકરીની જન્મની ઉપેક્ષા, બરોબર, એ પણ શું હતું? બાળ મૃત્યુ દરનું એક કારણ હતું કે દીકરીના જન્મની ઉપેક્ષા. એટલે આપણે ખબર કે દીકરી જન્મેલા ગામડા અંદર આવી ઉપેક્ષાઓ આપણે જોવા મળે છે, બરોબર. એ કોણ હોય? જે ઓટા ભાંગવા વાળી 2-4 હોય ને, એની અંદર એ શબ્દ કાઢતા હોય છે, જેના કારણે પણ બાળ મૃત્યુ દર આપણે ઊંચો જોવા મળતો હશે. કે દીકરી જન્મ થાય પછી એને કોઈ ખોડકા પણ હોય તો એની કોઈ આરોગ્યની સેવાઓ દવાખાને લઈ જવામાં નથી આવતી હોતી, બરોબર. જેથી પણ બાળક શું થતું હતું?
તો કે દીકરીના જન્મની ઉપેક્ષાને કારણે મૃત્યુદર, આપણો બાળ મૃત્યુદર એ ઊંચો આપણે જોવા મળ્યો હતો. બરોબર. ત્રીજો આપણે લેશું પોષણયુક્ત આહારનો અભાવ. પોષણયુક્ત આહારનો અભાવ. જે ખોરાક મળવો જોઈએ છે સ્ત્રીઓને, બરોબર, તેમના પ્રસૂતિ સમયે એ ખોરાક એમને મળતો નથી હોતો, જેના કારણે પણ શું થાય કે બાળ મૃત્યુદર અથવા માતા મૃત્યુદરનું પ્રમાણ પણ આપણે જોવા મળતું હોય છે ઘણા વખત. તો અને છેલ્લે જોઈશું કે ઉછેરની જૂની માન્યતાઓ. ઉછેરની જૂની માન્યતાઓ. તો આજે આ માન્યતાઓ તો આપણા ઘરની અંદર પણ જોવા મળશે, બરોબર, કે આપણા ખબર છે કે ઘણા બધા બાળકને બહુ તાવ આવી જાય અથવા કોઈ રોગ થાય તેવું માનતા હોય, શીતળામાં પધાર્યા છે, અને એવી માન્યતાએ છોકરાઓને દવાખાને પણ નથી લઈ જતા હોતા, બરોબર. અને અમુક તે ઘણી વખત એવું માનતું હોય છે કે માન્યતામાં એ છોકરાને ખોઈ બેસતા હોય છે. તો એના લીધે પણ શું થાય છે કે બાળ મૃત્યુદરના પ્રમાણમાં આપણે વધારો જોવા મળતો હોય છે. અને છેલ્લી આપણે મુદ્દો જોઈએ કે આરોગ્યની અપૂરતી સગવડો. અને છેલ્લે આપણે છેલ્લું કારણ કે જે બાળક છે બીમાર પડતું હોય કે કોઈ ખોટ ખાપણ હોય, જેને આરોગ્યની અપૂરતી સગવડો એટલે કે આરોગ્યની પૂરતી સેવાઓ નથી મળતી, જેના કારણે પણ શું થાય કે એના મૃત્યુ થવાની સંભાવના રહે છે. અને એથી પણ બાળ મૃત્યુ દરમાં શું થતો હોય, વધારો જોવા મળતો હોય છે. એક કારણ છે, આ કેટલા કારણો જે છે એ બાળ મૃત્યુદરના કારણો છે મિત્રો, યાદ રાખજો, બરોબર, કે જેના કારણે જ બાળક જન્મની સાથે મૃત્યુ પામતું હોય છે. તો ચાલો, તો બાળ મૃત્યુદરના કારણો આપણે જોયા. તો અહીંયા આપણે આર્થિક જે પરિબળો છે એના 3 કારણો આપણે જોયા. પહેલું જ આપણે શું જોયું, શિક્ષણનું ઓછું પ્રમાણ, આવકની નીચી સપાટી, અને છેલ્લું બાળ મૃત્યુદરનો ઊંચો દર, બરાબર, એટલે ઊંચું પ્રમાણ. આ 3 કારણો આપણે આવશે આર્થિક પરિબળની અંદર. હવે આપણું છેલ્લું પરિબળ રહ્યું ઊંચા જન્મદર માટેના કારણોની અંદરનું. યાદ રાખશું, ઊંચા જન્મદર માટેના કારણોની અંદર છેલ્લું પરિબળ આવશે અન્ય પરિબળ. તો અન્ય પરિબળની અંદર આપણે આજે ચર્ચા કરીએ તો એનો પણ પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે કે ઊંચો પ્રજનન દર. એની અંદર પહેલો મુદ્દો યાદ રાખશું આપણે કે ઊંચો પ્રજનન દર. રેડી? કે ઊંચા પ્રજનન દર એટલે માતાને બાળકોને વધારે જન્મ આપવાની ક્ષમતા. તો આપણે એની વ્યાખ્યા લઈશું કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની, યાદ રાખશું આપણે. હવે તમને આ મુદ્દો પણ ખ્યાલ એ, તમે વિજ્ઞાન આગળ બહુ ભણીને આવ્યા છો, એટલે એની અંદર હું વધારે નહીં તમને કહી કે ઊંચો પ્રજનન દરની અંદર, બરોબર, ખાલી વ્યાખ્યા તમે આપણે સમથિંગ સમજી લો કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી, બરોબર, એટલે કે 15 થી 49 વર્ષની જે સ્ત્રીઓ હોય એવી 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને આપણે પ્રજનન દર કહેવામાં આવે છે, બરોબર. કેટલા વર્ષની ઉંમરની સ્ત્રીઓ હોય? 15 થી 49 વયની સ્ત્રીઓ હોય, અને એમના કુખે 1000 સ્ત્રીઓએ, બરોબર, 1000 સ્ત્રીઓએ એટલે કે આપણે 1000 સ્ત્રીઓ લઈ, એમના કુખે વર્ષ દરમિયાન કેટલા બાળકોનો જન્મ થયો છે, તો એને આપણે પ્રજનન દર કહેવામાં આવે છે. હવે બધા મિત્રોને ખ્યાલ હશે જ. તો પહેલી જ આપણે પ્રજનન દરની વ્યાખ્યા લેશું કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા અને જન્મેલા પાછા, યાદ રાખશું, જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને આપણે શું કહેવામાં આવે છે મિત્રો? કે પ્રજનન દર કહેવામાં આવે છે. તો આ થઈ આપણે પ્રજનન દરની વ્યાખ્યા. કદાચ તમારે 10મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર ભણવામાં આવેલી હશે. આવી હતી કે નથી આવી?
બરોબર, ના આવી તો આપણે આજે આવી જઈએ છીએ, બરોબર. દરેક મિત્રોને યાદ રાખવું જોઈએ. તો એ પ્રજનન દર આપણે જોઈએ કે 1961 ની અંદર તમને આપણે વાત કરતો હતો ને, 1961 ની અંદર એક સ્ત્રી 6 બાળકને જન્મ આપતી હતી. કેટલા? 6. પ્રજનન દરની અંદર 1961 6 બાળકોનો પ્રજનન દર હતો એક સ્ત્રીનો. કેટલો હતો? 6. એટલે આપણી પેઢી છે, આપણા બાપા વખતની હતી, બરોબર. આપણા પપ્પાને પૂછું કે તમે કેટલા ભાઈબંધ હતા, તો 6-7 તો કહેશે જ. મારા વાલીને પૂછું તો મારા વાલી 7 ભાઈબંધ હે, બરોબર. બીજાની ચર્ચા ક્યાં આપણે કરીએ. એ પ્રમાણે આજે ઘટી અને 2011 3 થઈ ગયું. કેટલું થઈ ગયું? 2011 એક સ્ત્રી 3 બાળકોને જન્મ આજે આપે છે. એનો પ્રજનન દર કેટલો થઈ ગયો? 3 છે આજનો. હો, એટલે કે 3 બાળકોને જન્મ આપવાનો પ્રજનન દર આજે છે. એટલે 3 એટલે સરેરાશ આવે મિત્રો. કિસ્સે સાહેબ અમારા ગામમાં તો 7 તે હે આજે, પણ 7 એટલે સરેરાશ આવે. અમુકના હાઈટ 1 હોય ને, એ સરેરાશ કાઢે અને 2011 3 બાળકોનો પ્રજનન દર છે. તેમ છતાં તે પ્રમાણે શું છે આજે? ઘણું ઊંચું છે, બરોબર. આગળ લેશું. તેમ છતાં તે પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે, તો ઊંચું છે, બરોબર. 3 બાળકોને જન્મ આપે છે, એ પ્રમાણ પણ આપણે જોઈએ ઘણું ઊંચું છે. જેથી પણ વસ્તીમાં વધારો જ થવાનો, 3 બાળકોને જ્યાં સુધી જન્મ આપે ને ત્યાં સુધી. તો જીવંત બાળકોને ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર છે, બરોબર. જીવંત બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર છે. બરોબર. જીવંત બાળકોના ઊંચા પરિણામ માટે કયા 2 પરિબળો જવાબદારી છે? તો પહેલું જ પરિબળ આપણે ખ્યાલ છે કે નાની વયે લગ્ન થાય તો સ્ત્રીનો પ્રસૂતિનો સમય કેવો થાય? વધારે હોય. યાદ રાખશું. સ્ત્રીની 15 વર્ષે લગ્ન થઈ જાય તો 49ની વય સુધીનો સ્ત્રીનો પ્રજનન સમય કેટલો થઈ જાય? વધી જાય. પણ એ સ્ત્રીનો જો 25 વર્ષ લગ્ન થતા હોય તો શું થાય? તો કે એનો જે પ્રસૂતિનો સમય છે એ ઓછો રહેતો હોય છે. એટલે એમાં ઊંચા, બરોબર, બાળકોના ઊંચા પ્રમાણ માટેનું પહેલું કારણ જ આવશે નાની વયે લગ્ન. આપણે યાદ રાખશું કે પહેલું જ પરિબળ એ જવાબદાર છે નાની વયે લગ્ન. જેથી સ્ત્રીઓના નાની વયે લગ્ન થાય છે તેનો પ્રસૂતિનો સમયગાળો કેવો હોય? વધારે હોય થઈ જાય છે, બરોબર. ત્યારબાદ બીજું આપણે પરિબળ યાદ રાખવાનું રહેશે કે અપરિણીત મહિલાઓનું પ્રમાણ કેવું છે આપણા દેશની અંદર? ઓછું છે. મોસ્ટ ઓફ હું એવું માનું કે જોવા જ નહીં મળતું હોય, બરોબર. ભાગ્ય જ હોય, 101% હોય. તો એટલે એ પરિણામને લીધે પણ શું થવાનું હોય કે સ્ત્રીઓને બધાને મેરેજ થઈ જવાના, એટલે પોતાના પ્રસૂતિનો સમય જે હશે, પ્રજનન દર શું થવાનો હોય? ઊંચો આપણે જોવા મળશે. એટલે બાળકનું પ્રમાણ કેવું જોવા મળે? ઊંચું જોવા મળે. એ આપણે વિકસિત દેશોની અંદર જોઈએ તો અપરિણીત મહિલાઓની સંખ્યા ઘણી જોવા મળે છે, વધુ છે. યાદ રાખજો. વિકસિત દેશોમાં અપરિણીત સ્ત્રીઓ આપણે વધારે જોવા મળશે. એ પ્રમાણે આપણે ભારતની અંદર નથી જોવા મળતું. શા માટે? કે જાતિ પ્રમાણને કારણે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં આજે આપણે જોઈએ છીએ કે 830ની આસપાસ સંખ્યા છે. 170 તો તોય આપણે ટિફિન વિના રખડવું પડે. તો બીજું પરિબળ તમારે યાદ રાખશું, અપરિણીત મહિલાઓનું પ્રમાણ ઓછું. અપરિણીત મહિલાઓનું પ્રમાણ કેવું છે આપણા દેશમાં? ઓછું છે. રેડી? તો અહીંયા સુધી આપણે અભ્યાસ આજે કરીએ. કાલે આગળ બીજો મુદ્દો ભણશું, ભારે મોજ આવે એવો છે, કુટુંબ નિયોજન અંગેનો. રેડી? અહીંયા સાહેબ સ્ટોપ કરી દઈશું. જય સ્વામિનારાયણ.